ચાલો હવે આગળનો પ્રશ્ન છે કે DBS ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન એ ભારતમાં બેન્કિંગ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચર્ચા કરો. DBS ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન આ ભારતનું જે બેન્કિંગ સેક્ટર જે છે બેન્કિંગ સેક્ટર એની માટે અદ્ભુત કાર્ય કરે છે એવું કહે છે. ખૂબ સારું કામ કરે છે. ચર્ચા કરવાની છે. હવે તમે વિચારો પહેલી વસ્તુ તમે ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન વિશે ક્યારેય નહીં વાંચેલું હોય અથવા આવો ડિપાર્ટમેન્ટ છે પણ તમને નહીં ખબર હોય. હા ખબર હોઈ શકે જો તમે બેંકમાં નોકરી કરતા હોય અથવા બેંકને તમે ખૂબ નજીકથી જોયેલું હોય બેંક વિશે ઘણું બધું રિસર્ચ કરેલું હોય તો તમને ખ્યાલ હોય. બાકી સામાન્ય રીતે આનો એટલો બધો આઈડિયા હોય નહીં બરાબર કે આ શું છે. તો આ બધા ક્વેશ્ચનની અંદર શું કરવું પડે બહુ પહેલાં જ મેં તમને જે લાવેલું છે કીવર્ડ ટેકનિકના આધારે જ આ આખો આન્સર જે છે એ લખવો પડે. કીવર્ડ આની અંદર શું છે તો કે ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન મોસ્ટ આઈપી કીવર્ડ શું છે સુપરવિઝનનો મતલબ શું થાય સુપરવિઝનનું એકદમ ગુજરાતી કરીએ ને તો થાય દેખરેખ રાખવી બરાબર. એક બીજી ટેકનિક પણ મેં તમને આની પહેલાં કીધેલી છે આઈ થિંક પેઇડ લેક્ચરની અંદર કીધેલી છે. એ શું કે સિનોનેમ્સ ટેકનિક સમાનાર્થી શબ્દો ટેકનિક કે કોઈ પણ શબ્દ હોય તો એનો સમાનાર્થી શબ્દ જોતું જવાનું એના આધારે પણ તમને ઘણો ફાયદો થાય. જેમ કે સુપરવિઝન જેવું જ એક બીજો શબ્દ છે મોનિટરિંગ એટલે પણ દેખરેખ રાખવી તો કે આ મોનિટરિંગનું એ બધાનું કામ કરશે. બીજું એક શબ્દ છે આની માટેનો સર્વેલન્સ તો એ માટેનું કામ કરશે. તો આના આધારે ટૂંકમાં આપણને થોડો ઘણો આઈડિયા આવે છે. DBS ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન આ કામ શું કરતું હશે તો કે સુપરવિઝનનું દેખરેખ રાખવા માટેનું મોનિટરિંગનું સર્વેલન્સનું એ બધાનું કામ કરતું હશે. તો કોની ઉપર બેંક ઉપર અલગ અલગ સંસ્થાઓ ઉપર NBFC ઉપર જેટલી પણ ફાઇનાન્શિયલ સિસ્ટમ જે છે ફાઇનાન્શિયલ બોડી છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ફાઇનાન્શિયલ એન્ટિટી છે એ બધા ઉપર આ દેખરેખનું એ બધાનું કામ કરતી હશે બરાબર. તો એ રીતે તમે આ લખી શકો છો. બીજી વસ્તુ તો કે આ DBS છે તો એનું પહેલાં તો આવી રીતે તમે ઇન્ટ્રોડક્શન આપી શકો છો કે DBS છે એ સમગ્ર બેન્કિંગ સિસ્ટમ ઉપર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઉપર સુપરવિઝનને એ બધું રાખવાનું કામ કરે છે જે ખૂબ સારું કામ છે. અને એનું આ કામ જે છે એ ખરેખર રિવોલ્યુશનરી ક્રાંતિકારી પગલું છે જેના કારણે ઘણો ફાયદો થાય છે ઇકોનોમીને અને આખી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સિસ્ટમને. હવે બીજું આના ફાયદા નુકસાનને એ બધું લખી શકો આ ચર્ચા કરવાનું છે બરાબર. તો આની અંદર પહેલાં તો આના ફાયદા આના ઉદ્દેશ્ય એ લખી શકાય અને બીજું આની અંદર પડકાર લખવા પડશે અને વે ફોરવર્ડ લખી નાખવાનો પડકારો લખી નાખવાના બરાબર. કારણ કે DBS કામ કરે છે એ તો ઘણા ટાઈમથી કામ કરે છે તેમ છતાં પણ બેન્કિંગ ફ્રોડ તો આવે જ છે ફાઇનાન્શિયલ ફ્રોડ તો આવે જ છે બરાબર. મતલબ કે હજી આની અંદર કંઈક સુધારાની તો જરૂર છે જ તે. પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સુપરવિઝન છે તો આપણને ખબર પડી જાય કે અહીંયા શું હશે આ ટ્રાન્સપરન્સી લાવવાનું કામ કરતા હશે. શું ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા લાવવાનું કામ કરતા હશે બરાબર. શું કરશે કે આ બેન્કિંગ સિસ્ટમની અંદર જેટલી બેન્કિંગ વસ્તુ જે છે એની અંદર પારદર્શિતા લાવવા માટેનું કામ કરશે. આ પોઈન્ટ લખી નાખવાનો બરાબર. તો પારદર્શિતા લાવવા માટેનું કામ કરશે. બીજું તમે શું કામ કરી શકો કે બીજું આની અંદર આ સુપરવિઝનના આધારે આપણને શું ખબર પડે કે દેખરેખ રાખતા હશે. તો દેખરેખ શેની રાખે અહીંયા તમે લખી શકો કે અર્લી ડિટેક્શન ઓફ ફાઇનાન્શિયલ ફ્રોડ. NPA નું પ્રમાણ જે તે સમયે બેંકોની અંદર વધી ગયું હતું નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે બૂચ મારેલી લોન લોકો પૈસા લોન લઈ લઈને બૂચ મારી જતા રહે બરાબર. તો હવે માની લો કે લોકો લોન બૂચ મારવાના છે અથવા પૈસા બૂચ મારવાના છે પહેલાં જ ખબર પડી ગઈ તો બેંકની અંદર ઘણી બધી ફાઇનાન્શિયલ ફ્રોડ ચાલતું હોય સ્કેમ ચાલતા હોય પણ સુપરવિઝન જો મહત્વનું હોય તો એ પહેલાં જ તે આ અર્લી ડિટેક્શન આગોતરું તે એને જે છે એ ઓળખી લે કે ભાઈ અહીંયા આવું ફ્રોડ થવાનું છે બરાબર. આવું ફ્રોડ થવાનું ફોર એક્ઝામ્પલ આને એક રીતે અર્લી ડિટેક્શન કહેવાય. એમની પાસે મોનિટરિંગ સિસ્ટમ સર્વેલન્સ સિસ્ટમ એટલી જોરદાર હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે અમુક યુદ્ધ થવાનું હોય કે અમુક બાબત થવાની હોય તો આપણી ઇન્ટેલિજન્સ એજન્સી જે છે એ પહેલાં જ જાણ કરી દેતી હોય છે કે અહીંયા ટેરરિસ્ટ એટેક થશે કે આ થશે ઓલું થશે પેલું થશે. અમેરિકાની યુરોપની ટેરરિસ્ટ ઇન્ટેલિજન્સ એજન્સી એ આ કામ કરતી હોય છે બરાબર. તો આ આગળ કોઈ બહુ મોટું ફ્રોડ થવાનું હોય તો એને અટકાવવા માટેનું કામ કરી શકે છે બરાબર. બીજું તો હવે એ જ પોઈન્ટ ઉપરથી આપણે બીજો પોઈન્ટ ડિરાઈવ કરી શકીએ કે આ એની માટે શું કરશે બધો ડેટા એકઠા કરશે અને ઇન્ટેલિજન્સ એકઠા કરશે અને આ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ડેટાનો ઉપયોગ કરી અને શું કરશે આ ડેટાનો એનો ઉપયોગ કરી અને સારું પોલિસી મેકિંગ થઈ શકશે સારું નીતિ નિર્માણ થઈ શકશે. અને આ નીતિ નિર્માણ કોની માટે તો કે ગ્રાહકો માટે સમગ્ર દેશની ઇકોનોમી માટે અને સમગ્ર ફાઇનાન્શિયલ સિસ્ટમ માટે જે છે સારી પોલિસી સારી નીતિ નિર્માણ માટે આ બધો ડેટાને એ બધું કામ થઈ શકશે આ સુપરવિઝનના માધ્યમથી. તો અત્યારે આપણે 3 પોઈન્ટ તો થઈ ગયા. પહેલો ટ્રાન્સપરન્સી વાળો બીજું જે છે એ અર્લી ડિટેક્શન ઓફ ફ્રોડ્સ એટલે કે કોઈ ફ્રોડ થવાનું હોય તો એની પૂર્વ આગોતરી પહેલાં જ તે જે છે એ એને ઓળખી લેશે અને પોલિસી મેકિંગની અંદર તો આ આટલા કામ જે છે એ કરી શકશે. આ ઉપરાંત બીજી વસ્તુ જો સુપરવિઝન નામ આપેલું છે સુપરવિઝન બરાબર. તો આને આપણે એવું પણ કહી શકીએ કે આ એક રીતની રેગ્યુલેટરી બોડી હશે. રેગ્યુલેટરી એટલે કે નિયમનકારી અલગ અલગ સંસ્થાની અંદર અલગ અલગ નોર્મ્સ એનું પાલન કરાવવાનું એ બધાનું કામ કરશે. બેંક જે છે તો બેંકે અમુક પ્રકારનું પાલન કરવાનું. ફોર એક્ઝામ્પલ આપણે સમજાયું છે કે બેંકે CRR જાળવવાનું SLR જાળવવાનું બેંક રેટ રેપો રેટ રિવર્સ રેપો રેટ એ બધું જાળવવાનું.
તો આ એક રીતે રેગ્યુલેશનનું કામ પણ કરશે. અમુક પ્રકારના જે ગાઈડલાઇન્સ છે એનું રેગ્યુલેશનનું કામ કરશે. આપણે જોયેલું છે કે બેસલ નોર્મ્સ આવેલા છે, બેસલ 1 નોર્મ્સ, બેસલ 2, બેસલ 3. તો આ બધા અલગ અલગ રેગ્યુલેશનનું કામ પણ કરશે. બરાબર. પછી આજે ફાઇનાન્શિયલ જે એસેટ્સ હશે, ફાઇનાન્શિયલ એસેટ્સ, એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવું એની માટેનું કામ પણ કરશે. અને અહીંયા બીજું આની ઉપરથી જે તમે કરી શકો કે એડવાઇઝરી બોડી તરીકેનું પણ કામ કરશે, સલાહકારી બોડી તરીકેનું કામ કરશે. અને બીજી વસ્તુ બેસ્ટ પ્રેક્ટિસીસ જે છે એ શેર કરશે. બીપી બેસ્ટ પ્રેક્ટિસીસ ફાઇનાન્શિયલ સિસ્ટમની અંદર, બેન્કિંગ સિસ્ટમની અંદર જેટલી પણ બેસ્ટ પ્રેક્ટિસીસ હશે એ અન્ય બેન્કો સાથે શેર કરશે અને કહેશે કે જો તમે આવું કરશો તો ફાયદો થશે. બેન્કિંગની ફાઇનાન્શિયલ સિસ્ટમની અંદર જે છે કામ થશે. બીજી વસ્તુ બેંકની અંદર મુખ્યત્વે શું હોય? બેંકની અંદર મુખ્યત્વે કસ્ટમરની ડિપોઝિટ્સ. એ જ લોકો માટે, સમાજ માટે, દેશ માટે, દેશની ઇકોનોમી, અર્થવ્યવસ્થા, જીડીપી, આ બધા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? નાગરિકો, પ્રજાજનો, લોકોની જે ડિપોઝિટ છે એની અંદર બેંકની અંદર જમા થયેલી છે એની સિક્યુરિટી, એની સુરક્ષિતતા. બેંક જ માની લો કે બંધ થઈને દેવાળું ફૂંકીને જતી રહી તો બધા લોકોના પૈસા બૂચ મારી જાય. જોકે બૂચ લાગે નહીં, કારણ કે એનો ઓલરેડી વીમો ને બધું લેતા હોય, એ ઓલરેડી આપણે વાત કરેલી છે. પણ ઇન શોર્ટ શું છે કે લોકોના જે થાપણ જે છે, ડિપોઝિટ જે છે એની સુરક્ષિતતા હોવી જોઈએ. તો આ એનું પણ જે છે એ ધ્યાન રાખે છે. પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટને જે છે એ મહત્ત્વ આપે છે. અને બીજું, ચલો અહીંયા બીજી એક વસ્તુ લખો કે બેન્કિંગ એડમિનિસ્ટ્રેશન અને બેન્કિંગ ગવર્નન્સ જે છે એને સ્ટ્રેન્થન કરે છે, એને મજબૂત કરે છે, એને એક ફ્રેમવર્ક આપે છે. ચલો ડીબીએસ છે. ચલો અહીંયા કીવર્ડ ઉપરથી તમે એક બીજી વસ્તુ પણ સમજો કે આગળ પહેલું જ નામ શું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન. એટલે આ એક ડિપાર્ટમેન્ટ છે. તો એક આપણે એવું કહી શકીએ કે આ એક રીતનું ફ્રેમવર્ક પૂરું પાડે છે. ફ્રેમવર્ક એટલે કે માળખું પૂરું પાડે છે. માળખું એટલે શું? એક માળખું કેવું હોય કે એક ઓફિસનું એક માળખું હોય. કેવું કે એક સીઈ હોય, એક ડિરેક્ટર હોય, એક મેનેજર હોય, એક એની નીચે અમુક એમ્પ્લોય કર્મચારીઓ હોય, પટ્ટાવાળો હોય. કોઈ પણ ઓફિસ, ગમે એ ઓફિસની અંદર, સરકારી ઓફિસની અંદર, પ્રાઇવેટ ઓફિસની અંદર, સરકારીની અંદર જતા રહ્યો, માની લો કે કલેક્ટર ઓફિસની અંદર, તો કલેક્ટર હોય, ક્લર્ક હોય. ક્લર્ક પણ અલગ અલગ પ્રકારના હોય, રેવન્યુને, મહેકમને, અલગ અલગ પ્રકારના. બરાબર. ઇન શોર્ટ કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર છે. કોઈ પણ મોટી ઓફિસ હોય તો એમાં તો અલગ અલગ, એક બહુ મોટી ઓફિસની અંદર એની અંદર બીજી નાની નાની સબ ઓફિસ છે આવેલી હોય. ફોર એક્ઝામ્પલ ચલો તાલુકા પંચાયત લઈ લો, તો તાલુકા પંચાયતની અંદર બીજી ઘણી બધી શાખા આવેલી હોય, જેમ કે એસબીએમ સ્વચ્છ ભારત મિશન, એમજી નરેગા શાખા આવેલી હોય, એકાઉન્ટન્ટ હિસાબી શાખા આવેલી હોય, જેમ કે પંચાયત શાખા આવેલી હોય, જેમ કે ઘરથાળ શાખા આવેલી હોય. બરાબર. શિક્ષણ શાખા આવેલી હોય. તો મતલબ કે આ ઘણી બધી શાખા આવેલી હોય. તો ઇન શોર્ટ આ ડિપાર્ટમેન્ટ છે. તો ડિપાર્ટમેન્ટ હોય તો બહુ મોટું જે ફ્રેમવર્ક જે છે એ પૂરું પાડતું હોય, બહુ મોટું માળખું જે છે એ પૂરું પાડતું હોય. આપણે ઇકોનોમીના લેક્ચરની અંદર મેં તમને સમજાવેલું છે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી, નાણાં મંત્રાલય છે, નાણાં મંત્રાલય. તો એની નીચે ઘણા બધા ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવેલા છે, જેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમી, આવા અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ મેં સમજાવેલા છે. એ ડિપાર્ટમેન્ટ હોય તો એ ડિપાર્ટમેન્ટની અંદર એની નીચે તે બીજા સબ ડિપાર્ટમેન્ટ આવેલા હોય. તો ઇન શોર્ટ આ ડિપાર્ટમેન્ટ છે તો એ એક ફ્રેમવર્ક પૂરું પાડતું હશે ને, ફ્રેમવર્ક. અને આ ફ્રેમવર્ક જે છે એનું લીગલ બેકઅપ પણ હોઈ શકે છે, અથવા એનું બંધારણીય રીતે અથવા કોઈ રીતે યોગ્ય એના અમલીકરણ માટેનું એક સ્ટ્રેન્થન, મજબૂતી પ્રદાન કરવાનું કામ પણ કરી શકે છે. બરાબર. તો આ બધા પોઈન્ટ જે છે એ તમે લખી શકો છો. ઇન શોર્ટ આ ક્વેશ્ચન જે છે આનો આન્સર તમને ક્યાંય મળે નહીં. તમારું બ્રોડ રીડિંગ, તમારી પાસે શબ્દ ભંડોળ કેટલું છે, તમે કીવર્ડને કઈ રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો, એનું એનાલિસિસ કઈ રીતે કરી શકો છો, અને એને એક્સપ્રેસ કરવા માટે, એને અભિવ્યક્ત કરવા માટે તમે કયા કયા શબ્દો વાપરી શકો છો. જેમ કે આ ફ્રેમવર્ક છે, પછી આ એડવાઇઝરી બાબત છે, રેગ્યુલેટરી બાબત છે, એના આધારે જે છે તમે આન્સર લખી શકો. બાકી કોઈ તમે ડાયરેક્ટ જે છે એ કોઈ આવો કોઈ ડાયરેક્ટ આન્સર જે છે એ તમને મળી જાય નહીં. બરાબર. આના વિશે તમે એટલું ડિટેલમાં વાંચેલું પણ ન હોય. ચલો હવે બીજી વસ્તુ તમારે આની અંદર એ પણ લખવું પડે કે આની અંદર પડકારો કયા કયા છે, ચેલેન્જીસ કઈ કઈ છે. તો ચેલેન્જીસની અંદર તમે એ લખી શકો કે હજી આને જે છે વધારે મજબૂત કરવાની જરૂર છે. બીજી વસ્તુ સીબીટી મેં તમને હમણાં જ કહી દીધું, બધે ઠપકાર દેવાનું. કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય કોઈ પણ સંસ્થા હોય એની અંદર પડકારો કયા કયા છે. પહેલું પડકાર લખી નાખવાનું, ફંડની કમી. કારણ કે ભારત જે છે એની પાસે રિસોર્સિસ, સંસાધનો મર્યાદિત છે. તો કોઈ પણ સંસ્થા હશે તો કે ફંડની કમી છે, એમની પાસે પૂરતા પ્રમાણમાં ફંડ છે ને, પહેલી વસ્તુ. બીજી વસ્તુ લખી નાખવાનું, ઓટોનોમી. કોઈ પણ સંસ્થા હોય તો એને બહુ ખતરનાક લેવલની ઓટોનોમી ન આપેલું હોય, એટલે એ લખી નાખવાનું, લેક ઓફ ઓટોનોમી. ત્રીજા નંબરની ખાસમાં ખાસ વસ્તુ હમણાં કહી દીધું હતું આની પહેલાં કે કોઓપરેશન અને કોઓર્ડિનેશનની કમી. કોઈ પણ સંસ્થા હોય તો એને બીજા જે વિભાગ જે છે એની સાથે કોઓપરેશન અને કોઓર્ડિનેશન એ કરવું પડે. તો એની કમી. ચોથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મેન પાવરની કમી, હ્યુમન કેપિટલની કમી. કારણ કે જોઈએ એવા ટેકનિકલ સ્કિલ ધરાવતા, આવડત ધરાવતા, કૌશલ્ય ધરાવતા લોકો આમની પાસે એની જે છે એ કમી છે. તો આ બધા શું થઈ ગયા, એના પડકાર થઈ ગયા. બધા પડકાર મેં તમને જેનરિક કીધા છે કે જે તમે કોઈ પણ ક્વેશ્ચનની અંદર, કોઈ પણની અંદર જે છે એ તમે ઠપકારી શકો છો. બરાબર. પછી આગળ તમારે વે ફોરવર્ડ લખવાનું. તો વે ફોરવર્ડ જે આપણે ચેલેન્જીસ કીધી એની સામે લખવાનું કે ભંડોળ, ફંડ વધારવાની જરૂર છે, કોઓપરેશન, કોઓર્ડિનેશન વધારવાની જરૂર છે, સંકલન અને સહયોગ વધારવાની જરૂર છે.
પછી થોડીક સ્વાયત્તતા આપવાની જરૂર છે, પછી CBT કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ આપવાની જરૂર છે. બીજું આ માળખું જે છે ફ્રેમવર્ક એને વધારે સ્ટ્રેન્થન કરવાની જરૂર છે. તો આ બધી વસ્તુ લખી શકો. અને લાસ્ટમાં પછી જે છે એ તમે કન્ક્લુઝન આપી શકો છો કે ભારત જે છે એ એક રીતે ડેવલપિંગ નેશન છે અને ધીમે ધીમે ફાઇનાન્શિયલ સર્વિસીસ જે છે એનો વ્યાપ ધીમે ધીમે વધતો જ જાય છે. અને એમાં પણ ખાસ કરીને વાત કરીએ આ યુપીઆઈ અને ડિજિટલ ટેકનોલોજી આવી ગઈ છે એના કારણે હવે ઘરે ઘરે બેંક એકાઉન્ટ અને વ્યક્તિ દીઠ બેંક એકાઉન્ટ થઈ ગઈ છે. તો આ બધાની અંદર આ બધું વસ્તુ આવી ગઈ છે તો એના કારણે ફાઇનાન્શિયલ ફ્રોડ થવાની એ બધી શક્યતા વધી રહી છે. એવા કેસની અંદર DBSનું કામ જે છે એ ખરેખર સરાહનીય છે અને એ ખરેખર જે છે એ લોકો જે છે એની જે ફાઇનાન્શિયલ બાબતો જે છે એને સિક્યુરિટી સુરક્ષા પ્રદાન કરવા માટેનું જે છે એ કામ કરે છે. તો એવા શબ્દો દ્વારા તમે આને શબ્દોમાં ઢાળી શકો છો. તો એવી રીતે આન્સર